પિતા મોસ્કો પહોંચ્યા અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોતને ભેટનાર સુરતના હેમિલ માંગુકિયાનો મૃતદેહ 25 દિવસે સુરત પહોંચ્યો. પિતા આવ્યા બાદ અંતિમ સંસ્કાર થશે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું. ત્યારબાદ હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ એમ્બેસી દ્વારા પરિવારને મુદ્દે થોડા દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત 3 લોકો જવા રવાના થયા હતા. દરમિયાન આજે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. પિતા પણ મોસ્કોથી પરત આવી રહ્યા છે, જેથી હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. હવે સુરત અહીંયા અમને 2 વાગે એરપોર્ટ ઉપર એની ડેડ બોડી મળી ગઈ છે. ત્યાંથી અમે અહીંયા સિમિયરમાં લાવી અત્યારે મૂકી દીધી. અને પપ્પાને ત્યાંથી યુક્રેનથી નીકળી ગયા છે, રશિયાથી. એ અહીંયા આવે એટલે અમારે કાલે એની અંતિમ વિધિ યાત્રા કાઢવાની છે સવારે. એને પપ્પાને કંઈક જાણ છે ક્યાં પહોંચાશે કંઈક? એને પપ્પા હારે ફોનમાં વાતચીત થઈ ગઈ છે. એ લોકો મુંબઈ પહોંચી ગયા છે. મુંબઈથી ટ્રેનમાં 5 વાગ્યાનો ટાઈમ છે, એટલે 9 વાગ્યા સુરત 9 થી 9:30 આસપાસ પહોંચી જશે. એના ઘરમાં કોણ કોણ છે અહીંયા? એના મમ્મી પપ્પા 2 ભાઈ છે, એ બહાર છે. એટલે બધા આવે છે? નહીં, એ લોકો તો એના મમ્મી પપ્પા તો અહીંયા જ છે.